નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા જોઈ લઈએ મુખ્ય હેડલાઇન્સ. 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મળશે ગુજરાત કોંગ્રેસની બેઠક. લોકસભા ચૂંટણી અંગે નામો પર મંથન. માર્ચ નજીક કોંગ્રેસી ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે. ભાજપના ધારાસભ્ય ફતેહસિંહનો બફાટ. જલારામ બાપા અને સાંઈબાબા પર આપ્યું નિવેદન. વિડીયો વાયરલ થતા માગી માફી. વડાપ્રધાન મોદીએ મલ્લિકાર્જુન ખડગેને માર્યો ટોણો. સંસદમાં કહ્યું, ખડગેજીના આશીર્વાદ સરાખો પર. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી લડી શકે ચૂંટણી. તેલંગાણા કોંગ્રેસનો પ્રસ્તાવ. તેલંગાણાથી ચૂંટણી લડવા અપીલ. આવનાર 3 દિવસ ગુજરાતમાં ઠંડીમાં જોવા મળશે ચમકારો. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની પણ કરી આગાહી. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે. ગુજરાત કોંગ્રેસની દિલ્હી બેઠક વિશે, લોકસભા ચૂંટણી વિશે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. બે 2024ની લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા તેમજ નામ જાહેર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ભાજપ દ્વારા 26 લોકસભા સીટ પર તો કાર્યાલયો પણ શરૂ થઈ ચૂક્યા છે, તેમજ બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને હવે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવા અંગેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જી હા, કોંગ્રેસ આવનારી લોકસભા ચૂંટણીમાં તૈયારીઓમાં ભાજપથી પાછળ રહેવા નથી માંગતી. માટે જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ કોંગ્રેસ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન થશે. 9 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો, પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થશે. એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારોના નામ નક્કી થઈ જાય તેવી વાત સામે આવી રહી છે અને તેના બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવેલા કેજરીવાલે આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈને ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યાં હાજર રહેલા લોકોએ આનંદની લાગણી અને આ નિર્ણયને વધાવ્યો હતો. હવે ગઠબંધનની વાત ગુજરાતમાં કેટલી હદે સાચી પડે છે તે તો જોવાનું રહેશે. આ ઉપરાંત છેલ્લી 2 ટર્મથી ગુજરાતમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. માટે કોંગ્રેસનો આ વખતનો પ્રયાસ એવો પણ રહેશે કે ભાજપને હેટ્રિક બનાવતા રોકી શકાય અને ગુજરાતમાં ખાતું પણ ખોલે. ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હવે આગામી સમયમાં કોને મેદાનમાં ઉતારે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ગુજરાતમાં સમયે સમયે જાતિવાદની ઘટનાઓ સામે આવતી રહે છે. ફરી એક ઘટના સામે આવી છે. આ વખતે એક સરપંચે જાતિગત ભેદભાવના કારણે ઝેર ગટગટાવ્યું છે. શું છે વધુ માહિતી જોઈશું આ વિડીયોમાં. ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના મહિલા સરપંચે આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમનો આરોપ છે કે જાતિના આધાર પર તેમના સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. નું કારણ માનસિક ત્રાસ, અભદ્ર ટિપ્પણી અને જાતિ સૂચક ગેરવર્તન કરેલ છે. તું ખાલી કરી દેજે, આ સીટ ખાલી કરવાની છે તારે. મળતી માહિતી પ્રમાણે મહિલા સરપંચે થોડા સમય પહેલા ઉપસરપંચ રતનસિંહ ધડુકને ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન બંધ કરવા સૂચના આપી હતી. બદલામાં ઉપસરપંચ રતનસિંહે ગાળો આપી અને રાજીનામું આપી દેવા દબાણ લાવ્યું. જેમાં ગાળો બોલે છે, જ્યાં આવે ત્યાં મારા કામમાં રૂકાવટ કરે છે, વિકાસના કામમાં રૂકાવટ કરે છે. અને થોડાક દી પહેલાં એને એવું કીધેલું કે તું રાજીનામું દઈ દે, નકર હું મેં તને બજેટની મિટિંગ નામંજૂર કરીને ઘર ભેગી કરી દેવું. દલિત મહિલા સરપંચે ઝેરી દવા પીતા તેને સૌ પ્રથમ ધોરાજી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તબિયત બગડતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલા સરપંચની હાલત હાલ સ્થિર છે. એ બેન સરપંચશ્રી છે,
એમને 2 દિવસ પહેલાં આત્મવિલોપનની ચમકી આપેલી હતી કે બજેટ પસાર નહીં થાય તો હું આત્મવિલોપન કરીશ, એટલે અમે પોલીસને અને મામલતદારશ્રીને એના વિશે જાણ કરેલી હતી. અને આજે એમની બજેટની સભા હતી, એમાં એમને 2 સાઈડ સરખું મતદાન થયેલું હતું અને એ અમારી પાસે એક રિટર્નમાં અભિપ્રાય માટેની એપ્લિકેશન પંચાયત ઓફિસ આપવા આવ્યા હતા. એ એપ્લિકેશન આપી અને એ બહાર નીકળે અને પછી અમને ખબર પડી કે એ બેને દવા પી લીધી છે. શર્મિલાબેન ચાવડાના પતિએ ઉપસરપંચ સામે ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું છે, જ્યારે ઉપસરપંચ રતનસિંહ ફરાર છે. સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ. ગુજરાતમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. આ વચ્ચે શું કહી રહ્યા છે રાજકોટના લોકો, આવો સાંભળીએ. રાજ્યમાં રખડતા શ્વાનોનો ત્રાસ હજુ પણ યથાવત છે. આજે ફરી એકવાર સુરતમાં એક 4 વર્ષની માસૂમ બાળકીનો આ રખડતા શ્વાનોએ ભોગ લઈ લીધો. ત્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આપણે પહોંચ્યા છીએ કે જ્યાં રખડતાનો શ્વાનો છે તેનો ત્રાસ એવો જ છે ને. થોડા દિવસ પહેલાં અહીંયા પણ એક બાળકી છે, તેને આ રખડતા શ્વાનોએ મોતને ઘાટ ઉતારી હતી અને અનેક વખત લોકો પર પણ આ જે રખડતા શ્વાનો છે તે હુમલો કરે છે. અહીંયાના સ્થાનિકો છે તેમ સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરશું કે અહીંયા કેવો ત્રાસ છે. જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ ઘણા સમયથી રહ્યો છે, અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે રોજીદો બનાવ છે કે એક બે વ્યક્તિને કૂતરા કરડે જ છે. અને બીજો પ્રશ્ન એ જ છે કે ગઈ તારીખ 5 ડિસેમ્બરના રોજ એક 4 વર્ષની બાળાને ફાડી ખાધી. તે પછી તંત્ર જાગ્યું ખાલી 3 દિવસ પૂરતું. તે પછી અવારનવાર રજૂઆત કરવા છતાંય તે પહેલાં આપણે રજૂઆત કરી હતી, ડૉક્ટર સાહેબ કરીને છે, ભાવેશભાઈ ડૉક્ટર, તો એને એવી અમને રિપોર્ટ આપવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે ભાઈ અમે શ્વાન જેટલા છે પકડી તો જઈએ, પણ તંત્ર પાસે રાખવાની જગ્યા ક્યાંય છે ને સ્થળ છે ને અમારી પાસે ઓનલી 16 શ્વાન રાખી શકી એટલી અમારી પાસે જગ્યા છે. હવે તંત્રના અધિકારીઓ એમ કહે કે તમે રજૂઆત તંત્રને કરો, અમને જગ્યા ફાળવે. એ તો કામ અમારું છે કે અધિકારીનું છે? 4 દી પહેલાં જ ફોન કરેલો, ભાવેશભાઈ શું કરશું? તો સાહેબ અમારી પાસે જગ્યા છે ને, તમે એક કામ કરો, ક્યાં કૂતરા કરડે છે એ અમને દેખાડો, અમે એ પકડીને બીજા છે ને એમાં મૂકી જાય, તો એ અમારે દેખાડવાનું. એટલે કહેવાનું એ છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનને જે તે કરીને વધારે વહેલી તકે પકડે. અને એટલો આ તક છે કે સવારના 5થી માંડી અને 9 વાગ્યા સુધી એક બે વ્યક્તિને કરડે છે. બીજા નંબરમાં નજીકમાં સ્કૂલ છે, તો વાલીઓને સ્કૂલે છોકરાને આંગળી પકડીને લઈ જવા પડે છે અથવા વાનની વાટ જોઈને ઊભું રહેવું પડે છે. તો વહેલી સવારે બૈરાઓ કામ કરે કે છોકરાને સ્કૂલે મૂકવા જાય. આવી રજૂઆતો મેં અવારનવાર કરી ચૂકેલા, છેલ્લા 2 મહિના રજૂઆત કરી છે, છતાં હજી સુધીનો કોઈ અધિકારી જાગ્યું જ છે નહીં. અન્ય પણ આ વિસ્તારના સ્થાનિકો છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપ શું કહેશો કે કઈ રીતે અહીંયા જે રખડતા શ્વાનો છે તે લોકોને હેરાન કરી રહ્યા છે? એ છોકરાઓને બહુ કેડી જાય છે, વાંહે દોડે છે અને અવારનવાર હાલતા છોકરાઓને બિચારાને બટકા ભરી લે છે. એટલે આ કૂતરા એના હિસાબે બહુ ત્રાસ છે. કંઈક આનું કંઈક નિકાલ કરો તમે, ગમે એ. રખડતા શ્વાનોનો ત્રાસનો નિકાલ કરવાની વાત કરી રહ્યા છે. માસી, તમે છોકરાઓને પણ સ્કૂલે મૂકવા બધા જતા હશે, તમે પણ અહીંથી નીકળો છો, કેવો ત્રાસ રહે છે? બહુ ત્રાસ દે છે અમને. અમારા છોકરા સ્કૂલે જાય, ટ્યુશનમાં જાય તો અમારે તેડવા મેળવા જવા પડે અને એની વાહે દોડે છે બહુ જ. તો છોકરા બીએ છે બિચારાઓ. તો હવે આનું કંઈક નિર્ણય કરો તમે. શું કહેશો તમે? છોકરાઓને મૂકવા જાઓ છો, કેવી તકલીફ થાય છે? મારી છોકરી એવડી મોટી છે કે મારે એકલી સ્કૂલે જઈ શકે, પણ આ કૂતરાના ત્રાસથી હું એકલી નથી જવા દેતી. અત્યારે જો છોકરીને લેવા જ જાઉં છું અને અહીંયા કણે ઓછામાં ઓછા 20 થી 25 કૂતરા છે. અમે કેટલી વાર ફરિયાદ તો કરી દીધી છે પણ કોઈ હજી કાર્યવાહી થઈ નથી. અન્ય પણ મહિલાઓ આપણી સાથે છે. બેન, શું કહેશો? આજે તમારી દીકરી કેટલા વર્ષની છે? આ તો એક નાની છે, આની કરતાં એક મોટી છે. સવારે બેબીને સ્કૂલે જવું હોય, ખાલી વાન લગી મૂકવા આવવું હોય તો મૂકવા આવવું પડે છે. બેબી એકલી નથી જઈ શકતી અને કૂતરાનો એટલો ત્રાસ છે કે જેથી તમે બહાર નીકળો એટલે પાછળ જ દોડે સીધા અને એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ મૂકી જાય છે કૂતરા. આ લોકોને એટલો ત્રાસ છે કૂતરાનો, તંત્ર જરાય ધ્યાન નથી દેતું આમાં. આવી જ એક 4 વર્ષની એક માસૂમ દીકરીને આજે સુરતમાં કૂતરાએ ફાડી ખાધી. એક માતા તરીકે કેવી લાગણી અનુભવો છો? એ તો દુઃખની લાગણી અનુભવીએ છીએ, પણ આ કૂતરાને બહુ ત્રાસ છે એટલે કૂતરાનું તંત્રને કંઈક તો કરવું જોઈએ, આનું નિવારણ લઈ આવવું પડે એમ.
રખડતા શ્વાનના ત્રાસનું નિવારણ લાવવું પડે. બેન, તમે શું કહેશો? તમારા ઘરમાં પણ તમારા દીકરાઓ હશે? કૂતરા બટકા ભરે છે અને વાંહે આખો દી અડિયું કાઢી છે અને કૂતરા હાથમાં આવતા નથી, બટકા ભરી વયા જાય છે. આખી રાત નથી આવ જ કરે રાખે છે. હવે કરવું શું અમારે, કેમ નહીં કરવું? છોકરાને નિશાળ મોકલવા હોય. રખડતા શ્વાનોના ત્રાસથી અહીંના સ્થાનિકો ખૂબ જ પરેશાન છે. શું કહેશો? રખડતા ઢોરોનો ત્રાસ તો જોવા મળે છે, પરંતુ પશુઓ છે, ગાય ભેંસો પણ શ્વાનોનો ત્રાસ એટલો વધ્યો છે કે ડાયરેક્ટ જે નાના બાળકો છે તેને જ શિકાર બનાવી રહ્યા છે. સાહેબ, મારું એટલું જ કહેવું છે, મેં ન્યૂ સાગર સોસાયટીની એક ફરિયાદ આપેલી છે વારંવાર. કોઈ સોસાયટીની અંદર ધ્યાન નથી દેતું અથવા બહારના કૂતરા અહીંયા મેલી જાય છે. એનું શું કારણ છે તમે જોઈ શકો છો. મેં તમને હમણાં દેખાડ્યું સાહેબ કે અહીંયા જો આટલા કૂતરા શેરીએ એક શેરીમાં 5-5, 6 કૂતરા હોય. સવારમાં આખો મેળો જાય હોય કૂતરાનો. તેનું શું કરવાનું? કોઈ તંત્ર કેમ જાગતું નથી? ગુજરાતમાં શ્વાન કરડવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે જામનગર વાસીઓ શું કહી રહ્યા છે એ જાણવાનો પ્રયાસ ગુજરાત તકે કર્યો હતો. શું કહ્યું તેમણે, સાંભળો. તાજેતરમાં જ જામનગરના નગર સેવિકા રચનાબેન નંદાણીયાને પણ રાતના સમયે કૂતરું પાછળ દોડ્યું હતું અને બેન માંડ એનાથી બચ્યા હતા. ત્યારે આપણે રચનાબેન પણ આપણી સાથે તો રચનાબેન સાથે પણ વાત કરીએ. રચનાબેન, આપને પણ આ કૂતરા કરડવાનો અનુભવ થયો હતો, તો આ કયા પ્રકારે થયું હતું અને ખરેખર મહાનગરપાલિકાએ આના માટે શું કરવું જોઈએ? હું 2 દિવસ પહેલાં આવતી હતી તો મારી પાછળ પણ કૂતરું દોડ્યું હતું અને મારી સલવાર ફાડી નાખી, નહીં જેવા દાંત બેસી ગયા. ત્યારે મને એમ થયું કે લોકોના બહુ બધા ફોન આવે છે અને ત્યારે અમે એક વિડીયો પણ બનાવ્યો હતો કે ભાઈ બંને ધારાસભ્ય સત્રમાં આની રજૂઆત કરે અને ત્યાર પછી અહીંયા બજેટમાં આવે. પણ મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત એનું જે ખસીકરણ છે એ કરે છે, એના સિવાય કંઈ કરતું નથી. આ ઝુંબેશ 10 વર્ષ પહેલાં ઉપાડ્યું હતું. જો 10 વર્ષ પહેલાં આ ઝુંબેશ ઉપાડ્યું હતું તો ત્યારે એમાં એ સક્સેસ ગયા હોત ને તો આજે 10,000 કૂતરાની સંખ્યા ન હોત. આજે જામનગરમાં 10,000 કૂતરાઓની સંખ્યા છે. એ કૂતરા બધા બાળકોને, ગઈઢાઓને બધાને તોડી ફાડે છે, બધાના વાહનોની સીટ તોડી ફાડે છે. એની સામે પબ્લિક છે એ પણ કૂતરાઓને પછી ન છૂટકે મારે છે. હું 2 કૂતરા હાલમાં જ કોર્પોરેશનમાં લઈ આવી હતી. એક કૂતરાને આંધળું કરી દીધું છે, એકને લંગડું કરી દીધું છે. એટલે કોર્પોરેશનની બહુ મોટી ભૂલ છે. એનો જીજી હોસ્પિટલમાં અલગથી એક રૂમ ફાળવ્યો છે, એની માટે 300 રૂપિયા ફાળવ્યા છે. પણ એની માટે પબ્લિક બહુ હેરાન થાય છે. ત્યારે એ લોકો જે ઓલું આયુષ્માન કાર્ડ છે એ માંગે છે અને પછી એ લોકો 300 રૂપિયા ફાળવે છે. હવે એ લોકોને એક તો કૂતરું કર્યું હોય, 5-5 ઇન્જેક્શન લેવાના, 300 રૂપિયા હાટું થઈને 4-5 કલાક સુધી લાઇનમાં ઊભા રાખે. એટલે કોર્પોરેશનને શું કરવું છે કાંઈ ખબર જ નથી. કોઈ નિર્ણય લઈ શકતા નથી, કોઈને કાંઈ ખબર પડતી નથી. ખરી રીતે આ બહુ ગંભીર મુદ્દો છે. હમણાં સુરતમાં પણ એક બનાવ બની ગયો કે એક છોકરીને મારી નાખી અને એને કૂતરાઓ ખાતા હતા. અને એની પહેલાં પણ એક સાઉથનો વિડીયો આવ્યો હતો કે 3 કૂતરા થઈને એક છોકરીને મારી નાખી. એટલે આવી રીતે કૂતરાઓનો દિવસે દિવસે બહુ ત્રાસ વધતો જાય છે. પણ ઘોર નિંદ્રામાં સૂતા છે. ટોટલી જામનગર મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે ઘોર નિંદ્રામાં સૂતા છે. કોઈ પણ જાતનું ખસીકરણ કરે છે તો એ જે 100% કરવાનું હોય ને એ કરતું નથી, આંકડામાં બતાવી દે છે. જો એ કરતા હોય તો આજે 10,000ની સંખ્યા ક્યાંથી હોત? 10 વર્ષ પહેલાં જ આનું સરખું નિવારણ થઈ ગયું હોત. બેન, શહેર નહીં પરંતુ જિલ્લામાં પણ આવા અનેક કિસ્સાઓ જામનગરની જીજી હોસ્પિટલમાં આવ્યા છે અને મીડિયામાં પણ ખૂબ આ મોટો મુદ્દો બન્યો છે. તો ત્યારે આપ નગર સેવિકા છો, તો મહાનગરપાલિકા છે આના માટે કયા પગલાં લઈ શકે? મેં વચ્ચે જ્યારે આ વિરોધ કર્યો ને ત્યારે મારી પાસે રાજસ્થાનનો એક વિડીયો આવ્યો હતો. બહુ મોટી જગ્યામાં ઘણા બધા કૂતરાઓ હતા અને એ જગ્યામાં બધા કૂતરાઓને પકડીને રાખ્યા હતા અને એને ત્યાં ખાવાનું પીવાનું આ બધું કરી શકે. તો મહાનગરપાલિકાએ પણ આ ટાઈપનું કંઈક કરવું જોઈએ કે એક મોટી જગ્યા ફાળવવી જોઈએ. અને આ કૂતરાનું ક્યાંક ને ક્યાંક કરડવાનું કારણ છે એ ભૂખ્યા રહી છે, એની થોડીક અનિંદ્રા હોય છે, થોડુંક એને આવું બધું હોય છે. એટલે એ પણ ચીડચીડા થઈ જાય છે. જેમ હું જે 2 કૂતરા લઈ આવી હતી એમાંથી એક કૂતરાને મારીને પેરાલિસિસ જેવું કરી નાખ્યું. આપણે સાંભળ્યું નથી કે કોઈ દી કૂતરાઓને પેરાલિસિસ થાય, પણ એ જે બેન મારી સાથે હતા એને કીધું હતું અને એક કૂતરીને તો આવી આંધળી કરી નાખી. અને અહીંથી કોર્પોરેશનમાંથી એમ કહેવામાં આવે છે કે ભાઈ હડકાયું થયું છે તો મરી જશે પછી લઈ જશે.
તો બધા એમ કે ક્યારે મળશે, તો તમે લઈ જાઓ, તો કે તો ભાઈ તમે મારી નાખો. એટલે કોર્પોરેશનને આ મુદ્દાને સિરિયસલી લેવું જોઈએ. કોઈનું સંતાન વયું જાય છે. હમણાં હાલમાં જ એક પોલીસવાળા ભાઈની પાછળ દોડ્યો હતો, એ ભાઈ નીચે પડી ગયા બ્રિજની નીચેથી, અને એ પોલીસવાળા ભાઈ પોતે એક્સપાયર થઈ ગયા. એટલે ખરી રીતે મા બાપની ને પબ્લિકની વેદના આ કોર્પોરેશનવાળા સમજતા નથી ને કોઈ પણ જાતનું એક્શન લેતા નથી. એટલી હદે ઘોર નિંદ્રામાં સૂતા છે, એટલા જાડી ચામડીના છે ને કે આ લોકોને કાંઈ અસર થતી નથી. આ લોકોની ઉપર કોઈ કહેવાવાળું છે જ નહીં. ખબર નહીં આવનારા દિવસોમાં મને લાગે છે આનાથી પણ ગંભીર હાલત થશે જો કોઈ એક્શન લેવામાં નહીં આવે ને તો. આપણી સાથે શહેરના અન્ય નાગરિકો પણ છે. હાર્દિકભાઈ, મુદ્દો એવો છે કે શહેરમાં બાળકો હોય કે સિનિયર સિટીઝનો હોય, કૂતરાઓ છે એ દિવસ હોય કે રાત હોય બાળકોની પણ પાછળ દોડે છે, વડીલોની પણ પાછળ દોડે છે અને એમને બચકા પણ ભરી લે છે. તો એક શહેરના જાગૃત નાગરિક તરીકે આપને આ મુદ્દો કયા પ્રકારનો મુદ્દો લાગે છે? ખરેખર કૂતરા કરડવાના બનાવ સૌથી વધારે સવારના ભાગમાં અને મોડી રાતના ભાગમાં, સવારના ટૂંકમાં 9 વાગ્યા પહેલાં રાતના 9 વાગ્યા પછી બનતા હોય છે. સવારના મોર્નિંગ વોકમાં જનારા અને સ્કૂલે બાળકો જનારને સૌથી વધારે આ પરેશાની થતી હોય છે. રાત્રે ઘરે જો થોડુંક લેટ થઈ જાય તો આ પરેશાનીનો સામનો દરેક વિસ્તારમાં કરવો પડે છે. એટલે ખરેખર આ બનાવ કૂતરાના જામનગર જેવા નાના સિટીમાં રોજના 40-45 બનાવ બને છે, તો એ અતિ ગંભીર બાબત છે અને વહેલામાં વહેલી તકે આ બાબતમાં નિવારણ આવે જરૂરી છે ખૂબ. આપણી સાથે અન્ય એક વિદ્યાર્થી પણ છે જેમને પણ નગર સેવિકાની જેમ અનુભવ થયો છે અને એને પણ કૂતરું કર્યું છે. આપનું નામ શું છે અને આપને કૂતરાનો કેવો અનુભવ થયો છે? મારું નામ ચૌહાણ દક્ષ છે. હું સવારના વહેલી નિશાળે જતો હતો, ત્યાં મને સવારના એક દિવસ કૂતરું કરી દીધું, હમણાં 2-3 દી પહેલાં. તો આને જવાબદાર કોણ? શહેરના અન્ય પણ નાગરિક છે આપણી સાથે, એમને પણ આપણે વાત કરીએ કે જે કૂતરા કરડવાનો મુદ્દો છે એ જામનગરમાં કેટલો ગંભીર છે. કૂતરા કરડવાનો મુદ્દો એટલી હદે ગંભીર છે કે આજે રાતના ક્યારેય મોડી રાત્રે જો આપણે ઘરે જવામાં તકલીફ પડે છે. એનું કારણ શું છે કે ભાઈ કોઈ એવા એરિયા છે કે એમાંથી આપણે પાસ નથી થઈ શકતા, કારણ કે એક ડેન્સ પોપ્યુલેશનના એરિયામાં એક કરતાં વધારે કૂતરાઓ તમારી પાછળ દોડે. જો તમારી પાસે કોઈ હથિયાર ન હોય તો તમે ત્યાંથી પાસ પણ ન થઈ શકો, એટલી હદ સુધી બીક લાગે છે. અને રેબીઝ અને આપણે અન્ય જે રોગ છે એના થકી થાય છે, એના થકી જે રોગોના કારણે માણસોનું જે મૃત્યુ પામવાનું કારણ છે એ વધી ગયું છે. તો આનું કંઈક યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે. તો મહાનગરપાલિકાને વિનંતી છે કે આપણે યોગ્ય રીતે આનો નિકાલ લઈએ અથવા તો વધુમાં વધુ સારી રીતે આ સમસ્યાને મેનેજ કરે, બસ એ જ મારી વિનંતી છે. ટૂંકમાં કહી શકાય કે કૂતરાનો જામનગરમાં ખૂબ મોટો ત્રાસ છે. શહેર હોય, જિલ્લો હોય કે લોકોને સારવાર દેતી જામનગરની મોટામાં મોટી સરકારી જીજી હોસ્પિટલ હોય, આમાં પણ કૂતરાઓ રખડતા જોવા મળ્યા છે અને લોકોને પરેશાન કરતા જોવા મળ્યા છે. જામનગરમાં વારંવાર જીજી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓ, દર્દીઓના બેડ પર સૂતા કૂતરાઓના વિડીયો વાયરલ આમ જનતાએ કરેલા છે. એની સામે જિલ્લામાં પણ ઘણા બધા એવા કિસ્સા આવ્યા છે. જ્યારે ગલીમાં બાળકો રમતા હોય ત્યારે 10થી 12 કૂતરાઓ મળી અને આ જ બાળકોને કરડ્યા છે અને આ બાળકોને ગંભીર ઇજાઓ થઈ છે અને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરવામાં આવેલા છે. ત્યારે આ કૂતરાના જે કોઈ પણ ત્રાસ છે, આ ત્રાસથી જામનગરના નગર સેવિકા પણ બાદ નથી રહ્યા. એમને પણ આ કડવો અનુભવ થયો છે. તો જામનગરના જિલ્લાના અને શહેરના બંને તંત્રોએ કૂતરા જે છે, જે શ્વાન કહી શકાય, આ શ્વાન માટે કંઈ ને કંઈ પગલાં લેવા જોઈએ એવી લોકોની માગણી છે. દર્શન ઠક્કર, ગુજરાત તક, જામનગર. સમાચારોમાં હાલ રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક.
સંસદમાં વડાપ્રધાન મોદીએ મલ્લિકાર્જુન ખડગેને ટોણો માર્યો હતો. એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કહ્યું હતું મલ્લિકાર્જુન ખડગેના આશીર્વાદ સરાખો પર. શું છે વધુ માહિતી, શું કહ્યું વડાપ્રધાને, સાંભળો. कुछ साथियों के लिए आलोचना करना, कड़वी बातें करना, ये उनकी मजबूरी थी. उनके प्रति भी मैं संवेदनाएं प्रकट करता हूं. मैं उस दिन तो कह नहीं पाया, लेकिन मैं खड़गे जी का विशेष आभार प्रकट करता हूं. बहुत ध्यान से सुन रहा था खड़गे जी उस दिन में, और ऐसा आनंद आया, ऐसा बहुत कम मिलता है. लोकसभा में तो कभी कभी मिल जाता है, लेकिन आजकल वो दूसरी ड्यूटी पर है, तो मनोरंजन कम मिलता है. लेकिन लोकसभा में मनोरंजन जो कमी हमें खल रही है, उस दिन आपने पूरी कर दी. कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे थे. समय भी काफी लिया था. तो मैं सोच रहा था कि आजादी मिली कैसे, इतना सारा बोलने की आजादी मिली कैसे. तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते ना, उस दिन नहीं थे, और आजकल नहीं रहते. और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का. कमांडोज नहीं है तो चौके छक्के मारने में मजा आ रहा था उनको. लेकिन एक बात खुशी की रही, उन्होंने जो 400 सीट एनडीए के लिए आशीर्वाद दिया था, और मैं खड़गे जी के इन आशीर्वाद को, आपके आशीर्वाद मेरे सराखों पर. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.